અમરેલીના લીલિયામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। નાવલી બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નાવલી નદીના પૂરના પાણી બજારોમાં ફરી વળ્યા છે। પાણી ફરી વળતાની સાથે જ વાહન ચાલકો અને ખાસ કરી વેપારીઓ પરેશાન થયા છે। પૂંજાપાદર અને સલડી સાથે જ ગોટાવદરમાં ધોધમાર વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો અને રસ્તાઓ જાણે જળમગ્ન થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા પ્રદીપ જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, અમરેલીના લીલિયામાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે અને જે વરસાદ કમોસમી વરસ્યો છે તેણે બધાને બાનમાં લીધા છે। જે 24 કલાકથી જે વાતાવરણ છે વરસાદી માહોલમાં સર્જાયું છે, ત્યારે ગઈકાલ બપોરથી જ લીલિયા, લાઠી વગેરે વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ છે ધીમી ધારે પડતો હતો। ત્યારે આજે સવારથી અને મોડી રાતથી જે વરસાદે ધમરોડવાનું ચાલુ કર્યું છે, ત્યારે સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ આશરે 3 થી 4 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને લીલિયાની જે છે સ્થાનિક નાવલી નદી છે, નાવલી બજાર છે, તેમાં બેફામ આજે અત્યારે પાણી જે છે એ બે કાંઠે વહી રહ્યું છે ને વેપારીઓ અને સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતો પણ ખૂબ જ ચિંતામાં મુકાયા છે। હાલ આપણે કહીએ તો કપાસ, જુવાર, મગફળી, સોયાબીન વગેરે જે પાક છે તે પાક ઉપર આવવાથી હાલ વરસાદ વરસ્યો તેને લઈને ખૂબ જ નુકસાનની ભીતિ જે છે એ સેવાઈ રહી છે। જી આભાર પ્રદીપ।